જય શ્રી ગણેશ. દર્શક મિત્રો, ઘર ઘરના ગણપતિમાં હવે આપણે આવી પહોંચ્યા છે રાજેશભાઈના ઘરે. રાજેશભાઈએ ગણપતિ બાપાનો ખૂબ જ સુંદર શૃંગાર કર્યો છે. તો ચલો આપણે એમને પૂછીએ કે તેમની શું ભક્તિભાવ રહ્યો અને તેમને આટલો સરસ શૃંગાર કરવામાં ટાઈમ કેવી રીતે ફાળવ્યો. પહેલાં તો ટાઈમ કાઢવાની વાત છે. તો પહેલાં તો એમાં એવું છે કે આમાં બહુ જ હર્ષની લાગણી થાય છે. ટાઈમ આમ ઓછો જ પડે છે. હજી કંઈક કરીએ એવું જ લાગે છે. એટલે જેટલું આમાં કરીએ એટલું ઓછું જ છે. આ તો ટાઈમનો તો કોઈ પ્રશ્ન જ નથી. અને તમે આ શૃંગારને આ થીમ આપવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? આઈડિયા દર વખતે અમે જેમ મનની ઈચ્છા થાય એવી રીતે અમે દરેક વખતે અલગ અલગ શણગાર કરીએ છીએ. જેવી મતલબ આમ જે રીતે આપણને યોગ્ય લાગે એ રીતે અમે આઈડિયા બનાવી દઈએ છીએ. અમારી રીતે જ દર વખતે. તમે કેટલા વર્ષથી ગણપતિ બાપાને ઘરે બેસાડો છો? 5 વર્ષથી. 5 વર્ષ. ગણપતિ બાપાના વિસર્જન વખતે શું ભાવ હોય છે અને તેમને લાયા હોય જ્યારે ઘરે આગમન થતું હોય ત્યારે શું ભાવ હોય છે એ અંતર વિશે કશું કહેવા માંગશો? જ્યારે ગણપતિની ઘરે સ્થાપના કરી, જ્યારે આમ હાથમાં જ મૂર્તિ લઈએ ને ત્યારે જ બહુ એકદમ આમ સંતોષની લાગણી અનુભવાય છે. અને જ્યારે વિસર્જન કરવા માટે જે પેલી વસ્તુ આમ ગમતું નથી પણ એ કહેવાય ને જે કરવું પડે છે, એમ થાય કે મૂર્તિ ઘરે જ મૂકી રાખીએ. દર વખતે એવો ભાવ થાય છે. ખૂબ સરસ. જય શ્રી ગણેશ. ગણપતિ 5 વર્ષના બાળ, ગણપતિ નદીએ નાવા જાય. ગણપતિ 5 વર્ષના બાળ, ગણપતિ નદીએ નાવા જાય. એ ગણપતિ 5 વર્ષના બાળ, ગણપતિ નદીએ નાવા જાય. ગણપતિ 5 વર્ષના બાળ, ગણપતિ નદીએ નાવા જાય. એમને કોણ મનાવા જાય, ગણપતિ નદીએ નાવા જાય. એમને કોણ મનાવા જાય, ગણપતિ નદીએ નાવા જાય. એ પિતા શંકર મનાવા જાય, ગણપતિ નદીએ નાવા જાય. પિતા શંકર મનાવા જાય, ગણપતિ નદીએ નાવા જાય. એ ગણપતિ બાપા મોરિયા, મોરિયા રે મોરિયા. ગણપતિ બાપા મોરિયા, મોરિયા રે મોરિયા. હે મંગલ મૂર્તિ મોરિયા, મોરિયા રે મોરિયા. મંગલ મૂર્તિ મોરિયા, મોરિયા રે મોરિયા. હે ઘીમાં લાડુ ચોરિયા, મોરિયા રે મોરિયા. ઘીમાં લાડુ ચોરિયા, મોરિયા રે મોરિયા. હે નાચે ગણેશાને નાચે હનુમાન, નાચે ગણેશ સનાને નાચે હનુમાન. એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન. અગડબમ અગડબમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ, નાચે સદા શિવ નારાયણ. નાચે ગણેશાને નાચે હનુમાન, નાચે ગણેશાને. અરે પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન. અગડબમ અગડબમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ, નાચે ભૈરવ, નાચે સદા શિવ. ભાંગ વાવી ભોળાનાથ નીંદે છે ગણેશ, ભાંગ વાવી ભોળાનાથ નીંદે. અરે પાર્વતીમાં પાણી રેડી છૂટા મેલી કેસ. અગડબમ અગડબમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ, નાચે સદા શિવ આગે ભૈરવ. ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક, ભાંગ કેરા રોટલા. અરે પીરસે મૈયા પાર્વતી જમે ભોળાનાથ. અગડબમ અગડબમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ, નાચે.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જય શ્રી ગણેશ. ઘર ઘરના ગણપતિમાં આપણે સૌ બીજા ઘરે આવી પહોંચ્યા છે. તો ચાલો તેમની ફેમિલી સાથે વાત કરીએ. તમારું નામ શું છે? હાર્દિક કાંતિલાલ દવે. સરસ. તમે કેટલા વર્ષથી ગણપતિ બેસાડો છો? અમે આ ત્રીજું વર્ષ છે ગણપતિ બેસાડ્યાને. અમે 7 વર્ષને 7 દિવસ માટે થઈને ગણપતિ બેસાડ્યા છીએ. દર વર્ષે 7 દિવસ માટે ગણપતિ બેસાડીએ. વાવ. તમે જ્યારે ગણપતિનું આગમન કરતા હોય, જ્યારે આપણે તેમને ઘરે લાવતા હોય, સ્થાપિત કરતા હોય, ત્યારે મનમાં શું ભાવ હોય છે? ત્યારે ગણપતિ આવવાના હોય ત્યારે મારી વાઈફને મારા દીકરાને સ્પેશિયલ વધારે ઉત્સાહ હોય છે. એને ગણપતિ લઈ આવવામાં બહુ વધારે આમ લાગણી હોય છે કે ખુશખુશાલ હોય છે. મારો દીકરો તો ગણપતિ અત્યારે હજી એમ કહે છે કે આપણે આજીવન માટે લઈ શકીએ, પણ ફ્યુચરમાં હવે ગમે ત્યારે શું થઈ જાય નક્કી ન કહેવાય. એટલે આ એક વખત આપણે નિયમ લઈ લઈ કે ભાઈ આપણે બંધાઈ જાય કે આટલા વર્ષને આટલા દિવસ માટે લેવાના છે, પછી આપણે એમાંથી પાછું નથી વળી શકતા. એટલા માટે થઈને કંઈ નિયમ વધારે લીધું નથી, પણ અત્યારે તો અમે 7 વર્ષને 7 દિવસ માટે થઈને તો લેવાના જ છીએ. ભગવાનની દયાથી ગણપતિ અમારી ઘરે દર વર્ષે આવશે જ 7 દિવસ માટે મિનિમમ. ખૂબ જ સરસ. અને તમે દર્શકોને એમ પણ કહો કે જ્યારે ગણપતિનું વિસર્જન આવે, આપણને એમની ઈચ્છા હોય કે આ જીવન આપણી પાસે રહે, પરંતુ જ્યારે 7 દિવસ પછી તેમનું વિસર્જન કરવું પડે ત્યારે તમને કેવી આમ ભાવ શું હોય છે? ગણપતિ વિસર્જનમાં એકચ્યુઅલી આ એક જાતનું તહેવાર જેવું છે, એટલા માટે થઈને વિસર્જન કરે છે બધાય. બાકી હું પણ વિસર્જન કરું છું, પણ હું વિસર્જનમાં માનતો નથી. મારી ઘરે ઓલરેડી ગણપતિ દાદા છે જ અને હંમેશા રહેશે. ગમે ત્યારે ગમે તેની ઘરે ગણપતિ દાદાનું વાસ તો હોય જ છે. આપણે જ્યારે નવું ઘર લઈ કે નવો કાંઈ પણ બિઝનેસ કરીએ ત્યારે પહેલાં ગણપતિ દાદાની સ્થાપના કરીએ, પછી બધું શરૂ કરતા હોઈએ છીએ. તો આ વિસર્જન તો એક જાતનો ફેસ્ટિવલ જેવું છે. બાકી હું નથી માનતો કે વિસર્જન થાય છે ક્યારેય. ગણપતિ દાદાનો વાસ તો આપણી ઘરે કે ધંધામાં ગમે ત્યાં રહેવાનો જ છે. એટલે વિસર્જન જેવું કંઈ છે જ નહીં ગણપતિ વિસર્જન. ગણપતિજી આપણાથી દૂર કદી નથી જતા. જય શ્રી ગણેશ. આવો દર્શકો, આપણે ઘર ઘરના ગણપતિમાં બીજા ઘરે પણ ગણપતિના દર્શન કરીએ.
ઘર ઘરના ગણપતિમાં હવે આપણે પિંકલબેનના ઘરે આવી ગયા છે. આપણે સૌ જાણીએ છીએ કે ગણપતિ બાપા વિઘ્નહર્તા છે, સુખ કરતા છે. તો ગણપતિજીને ઘરે લાવ્યા પછી પિંકલબેનનો શું અનુભવ રહ્યો આપણે તે તેમની પાસેથી જાણીએ. પિંકલબેન. ગણપતિને એકચ્યુઅલી તો અમે દર વર્ષે નથી લાવતા, પણ બહુ એમની પર આસ્થા હતી. એકચ્યુઅલી મારી બેબી પછી મને બહુ સમય ભગવાને મારી આશા પૂરી કરી છે, એટલે મને આસ્થા હતી અને મને એવું થયું કે જે આપણને હજારો વર્ષ સુધી આપણને જે સાચવે છે આ દુનિયાને, તો 5 દિવસ આપણે કેમ એને ના સાચવી શકીએ. અને શ્રદ્ધા અને આસ્થાથી આ દુનિયા ચાલતી હોય તો એને કોણ ના તેડાવે. એટલે એમની પૂજા કરવાની, મતલબ બધાએ સૌ મળીને એમની આરતી કરવાની બહુ સારી ફિલિંગ રહી અમને. અને 5 દિવસ એક અનોખો જ ઉત્સવ રહેતો હતો દિલમાં, પણ બહુ સારું લાગતું હતું ભગવાનને તેડાય પછી કે સાક્ષાત ગણપતિ દાદા અમારા ઘરમાં હાજર છે. બસ એમને 5 દિવસ સેવા પૂજા કરી અને જે અમારાથી થતું હતું એ કર્યું એમની માટે. અને હજુ બી શક્તિ ભગવાન દરેકને એવી આપે અને આ ભારત દેશમાં શ્રદ્ધા એવી બનાવી રાખે કે હર લોકો અમારી જેમ એમને એમના ઘરે તેડાવે. બસ એ આશા રાખું છું. ખૂબ સરસ. અચ્છા, જ્યારે તમે તેમને તેડીને ઘરે લાવતા હતા ત્યારે તમારા મનમાં શું ભાવના ચાલતી હતી? જ્યારે તેડીને ઘરે લાવતા હતા ત્યારે મારા મનમાં એક જ વસ્તુ થતી હતી કે ખબર નથી હું ભગવાનને ટચ છું કે ભગવાન મારા ટચ છે. મને એવું લાગતું હતું કે સાક્ષાત હું એમનામાં અંદર દિલમાં પ્રવેશી ગઈ છું એવું મને થોડીક વાર ફીલ થતું હતું. એકચ્યુઅલી મારી જોડે બે ગણપતિ હતા સોસાયટીના, ને આ બંને, એટલે બંને મારા ઘરેથી ગયા એનો મને બહુ જ આનંદ હતો એમ, અને બહુ ખુશી હતી. અને જેને મને જન્મ આપ્યો છે અને આ સારી સૃષ્ટિને ચલવે છે એની માટે તો કોણ કંઈ ના કરે. બસ મને બહુ જ ખુશી હતી, મતલબ એમને મારા ઘરે પધરામણી કરી ત્યારે. ખૂબ સરસ. ગણપતિ બાપાનું આગમન જ ખુશીની લહેર લાવી દે છે. જય શ્રી ગણેશ. આવો ગણપતિ મહારાજ રે બાપા પ્રેમની થાળી. આવો ગણપતિ મહારાજ રે બાપા પ્રેમની થાળી. લડી લડી લાગુ છું પાય રે બાપા પ્રેમની થાળી. પ્રેમથી પીરસો છે થાળ રે બાપા પ્રેમની થાળી. પ્રેમથી પીરસ્યો છે થાળ રે બાપા પ્રેમની થાળી. જમો ને રે ભાતના શાક રે બાપા પ્રેમની થાળી. ભાતના શાક રે બાપા પ્રેમની થાળી. કેળાનું પાન ને તુલસી છે સારી. કેળાનું પાન ને તુલસી છે સારી. લવિંગ સોપારીને લચી મંગાવું. લવિંગ સોપારીને લચી મંગાવું. મુખવાસ કરો દીનાનાથ રે મારી પ્રેમની થાળી. મુખવાસ રે મારી પ્રેમની થાળી. સોના રૂપાના હું તો બાજોટ ઢળાવું. સોના રૂપાના હું તો બાજોટ ઢળાવું. ઉજીલણ ઝીલતા રે જાઓ રે મારી પ્રેમની થાળી. જીલણ ઝીલને મારી પ્રેમની થાળી. બોલો ગણપતિ બાપાની જય. મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા રે
ગણપતિ ગજાનન મહારાજ કી